હવે ગરબાની તો શું વાત કરું, બધાને ખબર જ છે. સાહેબ નવરાત્રી રિસેન્ટલી ગઈ છે અને નવરાત્રીની અંદર જ્યારે પણ માતાજીની માંડવી હોય, જ્યાં માતાજીનો ફોટો હોય, તો એમની આગળ એક માટલું મૂકવામાં આવે છે, જેની અંદર જેમાં કાણા પાડેલા હોય છે અને અંદર દીવો મૂકવામાં આવે છે. એને જ શું કહેવામાં આવે છે? તો એને જ કહેવામાં આવે છે સાહેબ ગરબો. ફરીથી રિપીટ કરું છું કે નવરાત્રીની અંદર જે માતાજીની માંડવી હોય છે, જ્યાં માતાજીનો ફોટો મૂકેલો હોય છે, તો એની બાજુમાં જ એક મટકી મૂકવામાં આવે છે જે છિદ્રોવાળી હોય છે અને એની અંદર એક દીવો મૂકવામાં આવે છે જે પ્રજ્વલિત રહેતો હોય છે જ્યારે આપણે નવરાત્રીના ગરબા ગાતા હોઈએ છીએ ત્યારે. એ જે ગરબો મૂકેલો છે, જે મટકી મૂકેલી છે, એને જ શું કહેવામાં આવે? ગરબો કહેવામાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા મેં ઇમેજીસ પણ મૂકેલી છે. આવો ગરબો હોય છે જેની અંદર દીવો મૂકવામાં આવે છે. આ થોડા સ્ટીલના છે, એટલે કે આ ટાઈપનું આને શું કહેવામાં આવે? જસ્ટ આને ગરબો કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે. તો આની હું વિડીયો નથી લાવ્યો કારણ કે બધાને ખબર જ છે. ઓકે, નવરાત્રીની અંદર બધાને ખબર જ છે જે માંડવડી હોય છે અને માંડવડી અંદર તમને જે ગરબાની જે મટકી હોય છે તમે આ રીતના જોઈ શકો છો. ઓકે, તો વાત કરીએ આપણે ગરબાની. હવે અત્યારે વાત થાય કે ગરબો. હવે ગરબો છે ને એ માત્ર ને માત્ર સ્ત્રી પ્રધાન નૃત્ય છે. કોઈ પણ પુરુષને માથા ઉપર ગરબો લીધેલો તમે ક્યાંય જોયો છે? ના. તો આ ગરબો છે એ કેવો છે? તો સ્ત્રી પ્રધાન, એટલે કે આ ગરબો છે એ કોના દ્વારા ઉપાડવામાં આવે છે? તો માત્ર ને માત્ર સ્ત્રીઓ દ્વારા ઉપાડવામાં આવે છે. તો ગરબો આપણે શેની અંદર લખીશું? સ્ત્રી પ્રધાન છે. આમાં પુરુષનો કોઈ રોલ હોતો નથી. આપણે ગરબા ગાઈએ છીએ પરંતુ ગરબો છે એ માથે ઉપાડતા નથી. ઓકે, પુરુષો ઉપાડતા નથી, માત્ર સ્ત્રીઓ ઉપાડે છે. બાકી નવરાત્રીની અંદર જે નવરાત્રી હોય છે તમને ખબર છે લેડીઝ જેન્ટ્સ બંને ગાતા હોય છે. પરંતુ રિયલમાં તમે જુઓ કે જે ગરબાની વાત થઈ રહી છે, તો આ ગરબો જે મટકીને ગરબો કહેવામાં આવે છે એ માત્ર ને માત્ર સ્ત્રીઓ ઉપાડે છે. ઓકે, તો ગરબો એ ગુજરાતનું વિશિષ્ટ લોક નૃત્ય છે. ગરબા શબ્દ છે એ ગર્ભદીપ. ગર્ભનો મતલબ શું થાય? એક ગર્ભ. દીપ એટલે કે એની અંદર દીવો મૂકેલો છે. તો આને આપણે ગર્ભ કહીશું, આ મટકીને ગર્ભ કહીશું અને એ ગર્ભની અંદર શું મૂકેલો છે? દીવો. તો આ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. આ ગર્ભદીપમાંથી ગરબો બન્યો, ગરબો. અને આ ગરબો શબ્દ ઉપરથી પછી ગરબો બન્યો. ગરબો એ શક્તિ પૂજા માટે કરવામાં આવે છે. શક્તિ પૂજા એટલે કે આપણે જે નવરાત્રી છે એમાં કોની આરાધના કરીએ છીએ? અંબે માની આરાધના કરીએ છીએ, કાળકા માની આરાધના કરીએ છીએ, ઘણા બધા માતાજી નવ દુર્ગાની આપણે આરાધના કરીએ છીએ. તો શક્તિ પૂજા માટે કરવામાં આવે છે, એટલે કે આનું મહત્વ ધર્મ સાથે સંકળાયેલું છે. નવરાત્રી, હોળી, શરદ પૂર્ણિમા અને માંગલિક પ્રસંગોએ પણ કરવામાં આવે છે. સાથે સાથે બધા પોતાના ઘરની અંદર પણ આનંદનો ગરબો રાખતા હોય છે. ક્લિયર? ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે, આ યાદ રાખીશું. આ નૃત્યમાં કાણાવાળી માટલીમાં દીવું મૂકીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે. આમાં કાનાવાળી માટલી શરીર બતાવે છે, જ્યારે દીવો છે એ આત્માનું પ્રતીક છે. આ જે માટલી છે એ શરીરનું પ્રતીક છે, જ્યારે એની અંદર મૂકેલો જે દીવો છે એ આત્માનું પ્રતીક છે. જ્યારે દીવો ઓલવાય એના પછી આ જે શરીર છે એ કંઈ કામનું નથી. માટીના વચ્ચે છિદ્રો કરીને જે છિદ્રો કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ગરબો કોરાવવો કહેવામાં આવે છે. આ ગીત પણ છે ને, મેં તો ગરબો કોરાવ્યો ગગન ચોક મારે. તો આ કોરાવાનો મતલબ શું કે માટલીની ઉપર છિદ્રો પાડવા, કાણા પાડવા. તો એને શું કહેવાય? કોરાવવો. ગરબો કોરાવવો એટલે કે માટલી ઉપર કાણા પાડવા. આ ઉપરાંત ગુજરાતમાં દાંડિયા રાસ અને તાળી રાસ પણ રમવામાં આવે છે, બધાને ખબર જ છે. આગળ વાત કરીએ ગરબાના પિતા, મતલબ કે આ જે ગરબા ગાયા છે એ કોને ગાયેલા છે? એના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? વલ્લભ સાહેબ. વલ્લભને અને ધોળાને ઓળખીએ છીએ, બધાને ખબર જ છે. તમે સાહિત્ય જોતા હશો, સાહિત્ય ભણતા હશો. સાહિત્ય આમ નોર્મલી મારો વિષય નથી, ઓકે, પરંતુ સાહિત્યમાં તમને વલ્લભ મેવાડો આ શબ્દ સાંભળ્યો હશે. ઓકે, ગરબાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો વલ્લભ અને ધોળાને ગણવામાં આવે છે. વલ્લભ અને ધોળાએ શણગારનો ગરબો, કજોડાનો ગરબો, પછી કડીકાળનો ગરબો, આનંદનો ગરબો આપેલા છે. રાસ અને રાસડા જેની વાત હમણાં આપણે કરીશું, હજુ કરી નથી, પરંતુ રાસ છે એ પુરુષ પ્રધાન નૃત્ય પર કેન્દ્રિત છે, જ્યારે રાસડા છે એ સ્ત્રી પ્રધાન છે અને સંગીત ઉપર કેન્દ્રિત છે. આની વાત હમણાં આપણે આગળ જોઈએ છું. હવે અહીંયા મેં અમુક બોલ છે અહીંયા મૂકેલા છે જે ગરબાના બોલ છે. હવે ગરબાના બોલ તો હું તમને શું કહેવાનો, ઓકે, બધાને ખબર જ છે. તો સંખલપુર સોહામણું રે, આરા સુરતે માનું ધામ મારી બહુચરા, કુંભારી આવે તે મલપતો રે, જોઈતા ગરબા લાવે રે મારી બહુચરા. તો આ બોલ છે એ શેના છે? તો ગરબાના બોલ છે. ઓકે, જ્યારે ગરબો છે એ સ્ત્રી છે માથે ઉપાડે છે અને ગરબે ઘૂમે છે માંડવડીની આસપાસ, તો એ સમયે આ ટાઈપના બોલ છે એ ગાવામાં
આવતા હોય છે. તો આ થઈ ગયું તમારો ગરબો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.